ટ્રેન્ડિંગ ન્યૂઝની જેને તમામ લોકોને ચિંતામાં મૂકી દીધા છે। લોકો નાચતા નાચતા કે ગરબે ઘૂમતા ઘૂમતા મોતને ભેટતા હોય છે તેવી તમામ તસવીરો, ઘણા કિસ્સાઓ સતત થોડા દિવસોથી સામે આવી રહ્યા છે અને થોડા સમય પહેલા એવા આક્ષેપો પણ ઉઠ્યા હતા કે આ બધું જ કોવિશિલ્ડ વેક્સિનને બાદ જ શરૂ થયું છે। જો કે ત્યારે આવા દાવાઓને રદિયો આપવામાં આવ્યો હતો, પરંતુ હવે ખુદ કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપનીએ આ વાત સ્વીકારી લીધી છે। કોવિશિલ્ડ વેક્સિનના નામથી ભારતીયો અજાણ હોય જ ન શકે, કારણ કે કોવિડ-19 બાદ મોટી સંખ્યામાં ભારતીયોએ કોરોના વિરોધી રસી તરીકે કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી। આ વેક્સિનનું નિર્માણ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા કરાયું હતું અને કંપની કોવિશિલ્ડ ઉપરાંત વેક્ઝેરિયા નામે વેક્સિનનું સમગ્ર દુનિયામાં વેચાણ પણ કર્યું હતું અને હવે આ વેક્સિન અંગે કંપનીએ બ્રિટનની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યું છે કે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સથી હાર્ટ એટેકનું જોખમ સર્જાઈ શકે છે। સાથે જ કંપનીએ સ્વીકાર્યું છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં કોવિશિલ્ડમાં થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ પણ બની શકે છે। હકીકતમાં આ સિન્ડ્રોમમાં લોહીનો ગાંઠો પડી જતો હોય છે, જેને બ્લડ ક્લોટ કહે છે। આ બ્લડ ક્લોટમાં સંજોગોમાં બ્રેન સ્ટ્રોક કે કાર્ડિયક અરેસ્ટની શક્યતાઓ પણ વધી જાય છે। એટલે કે મુદ્દો સ્પષ્ટ છે અને બોટમ લાઈન એ છે કે હવે ચેતવું તમામ લોકો માટે ખૂબ જ જરૂરી છે। ચેતવામાં એ પ્રમાણે કરવાનું કે જે કોઈ આ વેક્સિન લીધી હોય એ કોઈને જો બ્લડ ક્લોટના સિમ્ટમ્સ દેખાય, એટલે કે બ્લડ ક્લોટ શરીરના માથાના ભાગમાં થાય તો માથું દુખવા માંડે, ખેંચ આવે, પેરાલિસિસનો એટેક થાય, હૃદયમાં ક્લોટ થાય તો હૃદય રોગનો હુમલો આવી શકે, ફેફસાની નળીઓમાં ક્લોટ થાય તો પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે ફેફસાની ધમનીઓમાં ક્લોટ થાય, આવું જોવા મળે। તો આવા દર્દીઓને જો કોઈ સિમ્ટમ્સ દેખાય, જેમ કે છાતીમાં દુખાવો વધારે પડતો થવો, શ્વાસ ચડવો, ઓક્સિજન ઓછું થવું, ખાંસીમાં લોહી આવવું કે મગજમાં ખેંચ આવી, તો તેમને તાત્કાલિક ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ। આપને જણાવી દઈએ કે કોવિડ-19 મહામારી દરમિયાન એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કોવિશિલ્ડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું। વર્ષ 2012માં બ્રિટનની એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની સામે વેક્સિનની આડઅસર અંગે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી જેમી સ્કોટે આરોપ લગાવ્યો હતો કે એપ્રિલ 2021માં વેક્સિન બાદ લોહી ગંઠાવાને લીધે તેમને મગજમાં ઈજા પહોંચી હતી। ફરિયાદીનો દાવો પણ એ છે કે ઈજાને લીધે તે કામ કરવામાં પણ અસમર્થ થઈ ગયો છે। ફરિયાદીના આક્ષેપ સામે કાયદાકીય બચાવમાં એસ્ટ્રાઝેનેકાએ વેક્સિનથી TTSના જોખમની વાત પણ સ્વીકારી છે। લગભગ 51 કિસ્સાઓમાં પીડિતો £100 મિલિયન વળતરની માંગ તેમને કરી છે। જો કે કંપનીનું કહેવું છે કે આવી આડઅસરનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે। લોકો નાચતા નાચતા કે ગરબે રમતા રમતા મોતને ભેટ્યા હોય છે। કંઈક આવી જ ઘટના હાલ મેરઠમાંથી પણ સામે આવી રહી છે। તેની વચ્ચે કોવિશિલ્ડથી હૃદયરોગના જોખમની શક્યતાએ લોકોને વધુ ચિંતામાં મૂકી દીધા છે। ભારતમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારાઓ પણ ભયભીત થઈ રહ્યા છે। જો કે સમગ્ર મામલે ડોક્ટર્સનું કહેવું છે કે આમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી, માત્ર સાવચેત રહેવાની જરૂર છે। આ કોઈ ગભરાવાની વાત નથી। આના પર્સન્ટેજ બહુ જ એટલે કે બહુ જ ઓછા હોય છે। લાખે એક માણસને કે એનાથી પણ ઓછા લોકોને થતા હોય છે, પણ સાવચેતી રાખવી એ આપણા સૌ માટે જરૂરી છે। આ વેક્સિનના ભારતમાં પણ કદાચ ક્લિનિકલ ટ્રાયલ થાય અને આપણને એના પરિણામો જોવા મળે, એ આગળના ભવિષ્યમાં જોવા મળશે। બ્રિટનમાં બહુ જ નાના જૂજ પ્રમાણમાં આ વેક્સિનની સાઇડ ઇફેક્ટ દેખાણી છે। આપણે સાવચેતી રાખવાની જરૂર છે, ડરવાની કોઈ જરૂર નથી। વિશ્વમાં ભારતની વેક્સિન જે કેટલાય થર્ડ વર્લ્ડના દેશો છે, વિકસિત દેશોની કમ્પેરિઝનમાં આપણી ભારતની વેક્સિને અનેક વિકાસશીલ દેશોમાં, ડેવલપિંગ નેશનમાં લોકોના જીવ બચાવ્યા છે। ટૂંકમાં કોઈ પ્રકારે ચિંતા કરવાની લોકોએ જરૂરિયાત નથી। બિલકુલ જરૂરિયાત નથી, બિલકુલ જરૂરિયાત નથી। આજે પણ કોવિશિલ્ડ વેક્સિન લેવા તો લેવી જોઈએ।